વેલકમ બેક. અને હવે વાત કરીએ જ્ઞાનવ્યાપીમાં એએસઆઈના સર્વેની, કે જેમાં સર્વેમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદની નીચે મંદિર છે. જ્ઞાનવ્યાપી વિવાદમાં હવે એએસઆઈના સર્વેમાં ખુલાસો થયો છે કે અહીં મસ્જિદ પહેલા મંદિર હતું. 3 મહિનાથી વધુ સમયના સર્વે બાદ રિપોર્ટમાં લખાયું છે કે મસ્જિદ સ્થળે મંદિર હોવાના 32 પુરાવા મળ્યા છે અને સાથે જ મસ્જિદમાંથી 3 હિન્દુ દેવી દેવતાના અવતારો પણ મળ્યા છે. આ મામલે હવે રાજનીતિ પણ તેજ થઈ છે. ત્યારે આખા મામલે આગળના દિવસોમાં શું કાર્યવાહી હાથ ધરાય છે તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. છેલ્લા લગભગ 3 મહિનાનો સમય ગયો અને આ સમયગાળામાં એએસઆઈની 40 અધિકારીઓની ટીમ કામે લાગી હતી. જ્ઞાનવ્યાપી મસ્જિદની જગ્યા પર આખરે શું હતું? શું અહીં મસ્જિદ હતી કે પછી હિન્દુ પક્ષકારોના દાવા મુજબ મંદિર? પરંતુ હવે તમામ અટકળોનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એએસઆઈના સર્વે બાદ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવ્યાપીમાં મસ્જિદ નહીં પણ મંદિર છે. એએસઆઈના સર્વેમાં આ ખુલાસો થયો છે. એએસઆઈના સર્વે બાદ રાજનીતિ પણ તેજ થઈ છે. હિન્દુ પક્ષકારોએ સર્વેને આવકાર્યો છે. મુસ્લિમ પક્ષકારોની સુપ્રીમમાં જવાની વાત સામે આવી રહી છે. એએસઆઈ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં દાવા ખૂબ જ મજબૂત રીતે કરવામાં આવ્યા છે. સૌથી પહેલા આપને જણાવી દઈએ કે એએસઆઈના સર્વેનો રિપોર્ટ 839 પાનાનો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 1969માં ઔરંગઝેબના આદેશથી મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. મંદિર સ્થળે જ મસ્જિદનું નિર્માણ એ સમયે કરવામાં આવ્યું હતું. એએસઆઈના સર્વેમાં દાવો કરાયો છે કે મસ્જિદ સ્થળે મંદિર હોવાના 32 જેટલા પુરાવાઓ મળ્યા છે. મસ્જિદમાંથી 3 હિન્દુ દેવી દેવતાઓના અવતાર પણ મળી આવ્યા છે. એ સાથે જ 300 હિન્દુ દેવી દેવતાઓના ચિહ્નો પણ મળી આવ્યા છે. કુલ 34 જેટલા શિલાલેખ પણ મળ્યા છે. દાવો એ પણ કરાયો છે કે હાલ મસ્જિદમાં હયાત દિવાલ 5000 વર્ષ જૂની મંદિરની પશ્ચિમ દિવાલ છે. એએસઆઈના રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલ विष्णु जैन ने आखा मामले खुशी व्यक्त करी थी. देखिए, एएसआई ने अपनी इस रिपोर्ट को देने में बहुत सारी डिटेल्ड साइंटिफिक स्टडी की है और उस साइंटिफिक स्टडी के आधार पे एएसआई ने रिपोर्ट दी है. वहाँ पे जो इंस्क्रिप्शन है उस तथाकथित मस्जिद में एक इंस्क्रिप्शन भी मिला है. साथ ही साथ उस तथाकथित मस्जिद में जो खम्भे मिले हैं वो हिंदू मंदिर के खम्भे पाए गए हैं. जो वेस्टर्न वॉल है वो एएसआई ने हिंदू मंदिर की वेस्टर्न वॉल कही है. साथ ही साथ उसमें जो स्क्रिप्चर्स मिले हैं वो अलग अलग भाषाओं के हैं. महामुक्ति मंडप का उसमें जिक्र है. अलग अलग भाषाओं में उसमें इंस्क्रिप्शंस पाए गए हैं. और अल्टीमेटली एएसआई ने यही कंक्लूड किया है कि 17वीं शताब्दी में यहाँ पे मंदिर तोड़ा गया है और जो यहाँ पे स्ट्रक्चर एग्जिस्ट करता है उससे पहले एक प्री एग्जिस्टिंग लार्ज हिंदू मंदिर था. साफ साफ लिखा हुआ है, औरंगजेब द्वारा खुदवाया गया, लिखवाया गया है कि मंदिर तोड़ के ढांचा बनाया गया है. अब इससे ज़्यादा और क्या प्रमाण की जरूरत है? और अभी रिपोर्ट का अध्ययन हो रहा है, मैं भी अध्ययन कर रहा हूँ. और जो जीआरपी सर्वे, जीपीआर सर्वे, उसकी भी रिपोर्ट है कि अभी नीचे भी बहुत कुछ उसके है. तभी देखा जाएगा कि नीचे की भी खुदाई हो और ताकि और भी चीज़ें सामने आए. અહીં સવાલ એ છે કે એએસઆઈએ સર્વે કરતા સમયે કઈ કઈ બાબતોને આધાર સ્વરૂપે લીધી છે, કારણ કે આટલી સેન્સિટિવ બાબતોમાં જરૂર છે કે આધાર મજબૂત હોય. તો એએસઆઈ દ્વારા શિલાલેખ, મૂર્તિઓ, સિક્કા, વાસ્તુશિલ્પના ટુકડા, માટીના વાસણો, ટેરાકોટા, પ્રાચીન પથ્થર, ધાતુ અને કાચની વસ્તુઓને આધાર તરીકે લેવામાં આવી છે. તો એએસઆઈના રિપોર્ટમાં મંદિર હોવાના પુરાવા મળતા જ
હિન્દુ મહિલા અરજદારો ખુશીથી ઝૂમી ઉઠી હતી. મહિલા અરજદારોએ ખુશી વ્યક્ત કરતા મંદિર હોવાના દાવામાં મોટી સફળતા મળ્યાની વાત કરી. તેઓએ દાવો કર્યો કે એએસઆઈના રિપોર્ટમાં ઘણી એવી વસ્તુ મળી છે જે દુર્લભ હોવાની સાથે પ્રાચીન છે અને તેનો સીધો સંબંધ હિન્દુ મંદિરો સાથે છે. આપને જણાવી દઈએ કે રિપોર્ટમાં જે 32 વસ્તુઓ મળ્યાની વાત કરવામાં આવી છે તેમાં શિલાલેખ, હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ, પ્રાચીન સિક્કા, વાસ્તુશિલ્પના ટુકડા, માટીના વાસણો, ટેરાકોટા, પ્રાચીન પથ્થર, ધાતુ, કાચની વસ્તુઓનો સમાવેશ થાય છે. वहाँ पे पुराने सिक्के मिले हुए हैं, पुराने अति प्राचीन सिक्के टूटे हुए खंडित जो हम लोग के मूर्ति मंदिर के जो अवशेष होते थे, टूटे हुए खंडित मूर्तियाँ मिली हुई हैं, शिवलिंग मिले हुए हैं, अर्धा मिला हुआ है, कई ऐसी संस्कृत भाषा में लिखे हुए और कई भाषाओं में लिखे हुए, ये साबित करते थे सारे भाषाओं में. वो समझ लीजिए एक मस्जिद जो करके वो लोग बैठे हैं, एक जो गुंबद वहाँ पे सिर्फ बना जो हमारे गुलामी का प्रतीक है, वो गुंबद सिर्फ ऊपर बना हुआ है, वो गुलामी का प्रतीक है. वो हम लोग साबित करने में आज कहीं ना कहीं थोड़ा जो है सही हो पाए हैं. हम लोग बहुत खुश हैं क्योंकि एक साक्ष्य मिल गया कि ये हमारा मंदिर है ज्ञानवापी, न कि मस्जिद. औरंगजेब का टूटा हुआ शिलापट भी मिल गया है जो फरमान किए थे कि इसको मंदिर को तोड़कर मस्जिद बनाया जाए, वो भी एक साक्ष्य मिल गया है. આ તરફ ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના પ્રમુખ ખાલિદ રશીદે એએસઆઈના રિપોર્ટ મુદ્દે ખુલીને બોલવાનું ટાળ્યું અને મામલો કોર્ટમાં હોવાની વાત કરી હતી. તેઓએ એએસઆઈના રિપોર્ટના અભ્યાસની વાત કરી. સાથે જ આશા પ્રગટ કરી કે કોર્ટનો ફેસલો તથ્યો અને વાસ્તવિકતાના આધારે હશે. જો નીચલી કોર્ટનો ફેસલો માન્ય નહીં હોય તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ છીએ તેવું જણાવ્યું. जाहिर सी बात है, ये अभी मुस्लिम साइड एएसआई की पूरी रिपोर्ट को पढ़ेगा, उसको स्टडी करेगा और उसके बाद ही अपनी कोई राय रखी जा सकती है. लेकिन बहरहाल ये मामला ऑलरेडी कंसर्न कोर्ट्स के सामने है और हम लोगों को पूरी उम्मीद है कि इंशाअल्लाह जो भी फैसला आएगा वो हकीकत की बुनियाद पर ही दिया जाएगा. नहीं, यकीनी तौर पर अभी तो मुख्तलिफ कोर्ट्स में मामला चल रहा है और सुप्रीम कोर्ट का रास्ता भी सभी के लिए खुला हुआ है. लेकिन अभी तो एएसआई की रिपोर्ट को पहले स्टडी किया जाएगा और उसके बाद ही कोई बात कही जा सकती. મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે વકીલો પાસે કોઈ સત્તા નથી કે જ્ઞાનવાપી વિશે ખુલ્લેઆમ મીડિયામાં વિગતો આપતા ફરે. આ કોર્ટની પણ અવમાનના છે. તેઓ ગંભીર દાવો કરી રહ્યા છે કે બાબરી મસ્જિદની જેમ જ્ઞાનવાપી મસ્જિદ પણ તોડવાનું કેટલાક લોકો ષડયંત્ર ઘડી રહ્યા છે. कि वकील के पास जो भी साक्ष्य होता है, चाहे वो सच्चाई हो, वकील को ये अथॉरिटी नहीं होती कि आप मीडिया पर बैठकर उसको कहें कि ये ऐसे नहीं ऐसे है, जब तक कोई कोर्ट का कोई फैसला ना आ जाए. ये सब इलीगल है. लेकिन ज्ञानवापी में जो वकील हैं जैन, वो मीडिया पर बैठकर खुले मंचों से कहते हैं कि शिवलिंग मिल गया. ये कोर्ट की अवहेलना है और कोर्ट के हुक्म की खिलाफ वर्जी है. उनके खिलाफ तो वैसे केस होना चाहिए. तो ये हिंदूवादी जितनी तंजीमें हैं वो इस बात का शोर मचा के सिर्फ ये बताना और जताना चाहते हैं कि हमें ये मस्जिद तोड़नी है. 1992 में जैसे हमने बाबरी मस्जिद को तोड़ा था शोर मचा के, जबरदस्ती दल और बल की ताकत पे, ऐसे ही हम इसको भी तोड़ने वाले हैं. आप देखना, कोर्ट का फैसला आने से पहले ज्ञानवापी मस्जिद टूट जाएगी. શરૂઆતથી જ આ આખો મામલો બંને પક્ષકારો વચ્ચે આક્રમક રહ્યો છે. અને જો આ મામલાની ટાઈમલાઈનની વાત કરીએ તો 18મી ઓગસ્ટ 2021 5 મહિલાની શૃંગાર ગૌરીની પૂજા માટે અરજી થઈ હતી. 26 એપ્રિલ 2022 વારાણસી કોર્ટનો પરિસર સર્વેનો આદેશ આવ્યો હતો. 29 એપ્રિલ 2022ના રોજ 10 મે સુધી કોર્ટે સર્વેનો રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો. 6 મે 2022 તમામ પક્ષોની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16મી મે 2022 વજૂખાનામાંથી શિવલિંગ મળ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. 19 મે 2022ના રોજ શૃંગાર ગૌરીની પૂજાની અરજીનો સુપ્રીમમાં પડકાર થયો હતો. 12 ડિસેમ્બર 2022ના રોજ વારાણસી કોર્ટનો નિર્ણય આવ્યો કે વર્શિપ એક્ટ લાગુ નહીં થાય. 24 જુલાઈ 2023ના રોજ વારાણસી જિલ્લા જજનો સર્વેનો આદેશ આવ્યો અને 24 જુલાઈ 2023 જ સુપ્રીમ કોર્ટે સર્વે પર રોક લગાવી હતી.
હવે એએસઆઈ દ્વારા સર્વે થઈ ગયો છે. હિન્દુ પક્ષકારોમાં ખુશી તો મુસ્લિમ પક્ષકારો માટે ઉપલી અદાલતનો માર્ગ આગામી સમયમાં ખુલ્લો રહેશે.